તો દીવ કલેક્ટર ભાનુ પ્રભાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસ અનુસંધાને દીવ અને CHC ઘોઘલા ખાતે તાલીમ આયોજિત કરવામાં આવી હતી, જે અંતર્ગત બાળરોગ નિષ્ણાંત ડોક્ટર કેતન રાલોલિયા દ્વારા શિક્ષકો તેમજ આંગણવાડી વર્કર માટે વર્ચ્યુઅલ માધ્યમથી ચાંદીપુરા વાયરસ અંગે સમજણ આપવામાં આવી હતી અને આ વાયરસને ફેલાતો અટકાવવા માટેના ઉપાયો અંગે પણ સમજણ આપવામાં આવી હતી। આંગણવાડી અને ટીચરનું વર્ચ્યુઅલી એક સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને સાથે સાથે મેડિકલ ઓફિસર અને સ્પેશિયાલિસ્ટના માટે પણ એક સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ ને એક શોર્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે, જેના હિસાબે કોઈ પણ OPD કેસમાં પેશન્ટ સસ્પેક્ટેડ આવે તો ડૉક્ટર બરાબર એને એક્ઝામિન કરી શકે અને રિપોર્ટ કરી શકે। ખાસ કરીને પેરિફેરલ વર્કર, ફિલ્ડ વર્કરને પણ અત્યારે સેન્સિટાઇઝેશન પ્રોગ્રામના માટે એક પ્રેઝન્ટેશન એમને કરવામાં આવશે, જેનાથી એમને પણ ફિલ્ડમાં જઈને કોઈ પણ એવા સસ્પેક્ટેડ કેસ હોય તો રિપોર્ટ કરે।